તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા। આ ઢોકળાનું બેટર તમે માત્ર 10 મિનિટમાં બનાવી ઝટપટ આ ખાટા ઢોકળા બનાવી શકો છો। એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા ઢોકળા બને છે। તો એના માટે આપણે એક બાઉલમાં 2 કપ રવો, તો ઝીણો જે રવો આવે છે એ મેં લીધો છે। તમને જો થોડો જાડો રવો મળે તો નાખવો હોય તો નાખી શકો છો। તો 2 થી 3 ચમચી નાખવાનો। 1 કપ ખાટું દહીં, તો દહીં ખાટું હશે તો તમારા ઢોકળા છે એ બહુ જ ટેસ્ટી બનશે। તો દહીં તમારે ખાટું લેવાનું। જો તમારા પાસે છાશ હોય તો તમારે 3 વાટકી છાશ લઈ લેવાની। અને જો દહીં મારી જેમ આ રીતે વાપરતા હોય તો 2 ભાગ રવાના તો 1 ભાગ દહીં લેવાનું। આ રીતે આપણે મિક્સ કરી દઈશું। અને હવે આપણે એમાં 2 વાટકી પાણી નાખવાનું છે। તો પહેલાં મેં 1 વાટકી પાણી નાખ્યું અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો અહીંયા મેં વાટકીનું માપ લીધું છે, તમે કપનું માપ કે પછી કોઈ પણ નાનું વાસણ હોય એ રીતે માપ લઈ અને તમે બનાવી શકો છો। અને આ રેસીપીથી 3 ઢોકળાની થાળી બનશે, તો લગભગ 5 થી 6 લોકોને આ ઢોકળા થઈ જશે। તો મેં બીજી વાટકી લીધી છે, મેં અડધી વાટકી પાણી ઉમેર્યું છે। પહેલાં આપણે સારી રીતે ગાંઠા ન રહે એ રીતે મિક્સ કરીશું અને પછી આપણે વધારાનું પાણી ઉમેરી દઈશું। તો આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય એટલે બચેલું પાણી હાફ વાટકી જેટલું છે એ પણ હું નાખી દઈશ। તો આ રીતે મેં 1 વાટકી દહીં લીધું અને 2 વાટકી પાણી લીધું। તો જો તમે ડાયરેક્ટ છાશ લેતા હોય તો 3 વાટકી તમારે લેવાની। આ રીતે આપણું બેટર મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે બેટરને ઢાંકી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। તો 10 મિનિટમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। બેટર આપણું ફૂલીને થોડું જાડું થઈ ગયું છે। સારી રીતે પલળી જાય એટલે આપણે 1 વાટકી બાફેલી મકાઈના દાણા નાખીશું, વધારે પણ નાખી શકો છો। 1 વાટકી ઝીણી કાપેલી પાલક, 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ, મીઠું આપણે સ્વાદ પ્રમાણે તો લગભગ 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું। 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી દઈશું, તમે થોડીક વધારે કલર માટે ઉમેરી શકો છો। 1/2 ટીસ્પૂન જેટલી શુગર ઉમેરીશું। તો એકદમ ખાટું દહીં મેં નાખ્યું છે તો એ બેલેન્સ કરી ઢોકળા એકદમ જાળીદાર બનશે। સારી રીતે મિક્સ કરી દઈશું। બેટરને સારી રીતે આ રીતે મિક્સ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર કેવું છે। પાણી બિલકુલ નાખવાની જરૂર નહીં પડે, કારણ કે બેટર પહેલાંથી આપણે જે પાણી નાખ્યું એનાથી ફૂલી આવું આપણું બેટર થશે। હવે આપણે આ બેટરના 3 ભાગ કરીશું। 1 ભાગ લઈ લઈશું અને 1 ભાગમાં આપણે 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ નાખી બેટરને સારી રીતે મિક્સ કરીશું। તો આ ઢોકળાનું બેટર 3 થાળી માટે છે એટલે 1 થાળી જેટલું બેટર મેં કાઢી એમાં ઇનો ફ્રૂટ સોલ્ટ નાખી બેટરને સારી રીતે મિક્સ કરી દીધું છે। અને મેં 1 થાળી પહેલેથી લઈને રાખી છે અને એમાં ઇનો ફ્રૂટ સોલ્ટ જે બેટરમાં નાખ્યો છે એ 1 થાળીનું બેટર છે એ આ ગ્રીસ કરેલી થાળીમાં નાખી દઈશું, ફેલાવી દઈશું અને થોડું આપણે એને ટેપ કરી લઈશું। ઉપરથી લાલ મરચું પાવડર છાંટી દઈશું। તો લાલ મરચાંથી તીખાશ પણ આવશે અને દેખાવ પણ બહુ સારો આવશે। અને આપણે થાળીને બાફવા માટે મૂકીશું। તો બાફવા માટે મેં કડાઈ લીધી છે, એમાં 2 કપ જેટલું પાણી ઉમેર્યું અને થાળી સરખી રીતે રહે એટલા માટે એક સ્ટેન્ડ મૂક્યું છે। થાળીને મૂકી દઈશું, ઢાંકી દઈશું। તો મોટું વાસણ ઢાંકવાનું જેમાંથી વરાળ બહાર ન જાય। તો સારી રીતે આ રીતે ઢાંકી દઈશું તો વરાળ બિલકુલ નથી બહાર જતી। અને ગેસની આંચ એકદમ હાઈ ફ્લેમ રાખીશું અને 12 થી 15 મિનિટ માટે આપણે બાફવાનું છે। તો લગભગ 15 મિનિટ જેવું થયું છે અને આ રીતે ઢોકળાની થાળી ખોલી આ રીતે આપણે નાઈફથી ચેક કરી લઈશું। તો ઢોકળા એકદમ સારી રીતે થઈ ગયા છે, નાઈફ ક્લીન આવી છે। આપણે ઢોકળાની થાળીને બહાર ઉતારી 1 થી 2 મિનિટ જેવું હલકું ઠંડુ થવા દેવાનું અને પછી આપણે એના આ રીતે ટુકડા કરી લઈશું। તરત જ ટુકડા કરશો તો નાઈફ સાથે ઢોકળા ચોંટે છે એટલે હલકું 1 થી 2 મિનિટ જવા દેવાનું, પછી તમારે આ રીતે એના ટુકડા કરવાના। તો આપણે આ ખાટા ઢોકળા બનાવ્યા છે। ખાટા ઢોકળા એકલા તેલ સાથે ખવાય છે, એ વઘારાતા નથી। તો પણ જો તમારે વઘાર કરવો હોય તો રાઈ, જીરા અને તલનો, મીઠા લીમડાનો વઘાર કરી ખાઈ શકો છો। તો આપણે આ ઢોકળાને એકલા ગરમ ગરમ તેલ સાથે તરત જ સર્વ કરવાના।
તમે જોઈ શકો છો ઢોકળા એકદમ રૂ જેવા પોચા સાથે જાળીદાર પણ બન્યા છે. તો એકદમ પોચા રૂ જેવા બન્યા છે. અને આ ગરમ ગરમ ઢોકળા કાચા તેલ શીંગ તેલ સાથે ખાવામાં બહુ જ મજા આવે છે. તો જો તમે ક્યારેય આ રીતે ખટ્ટા લાઈવ ઢોકળા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.